વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે યુસીસી કાયદા વિરુદ્ધમાં મુસ્લિમ સમાજના લોકો ભેગા મળીને યુસીસી કાયદાના વિરુદ્ધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર ખાતે યુસીસીના કાયદાના વિરુદ્ધમાં જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. સાથે જણાવ્યું હતું કે યુસીસીના કાયદો લાગુ કરવામાં આવશે તો તેને લઈને મુસ્લિમ સમાજના લોકો યુસીસીના કાયદાને વખોડે છે, જેને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ. આજે અમે યુસીસીના મુદ્દાને લઈને અને વકફ અમેન્ડમેન્ટ એક્ટ 2025ના વિરોધમાં ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તહાદુલ મુસ્લિમીનના તરફથી અને અમારા જે દલિત સંગઠનો છે તેમના તરફથી એક આવેદનપત્ર અમે આપેલું છે. અમારો જે મુખ્ય જે વિરોધ છે એ યુસીસી કમિટી બાબતે છે. અમે કલેક્ટરના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રીને વિનંતી કરી રહ્યા છે કે યુસીસીની જે કમિટી છે તેને બરખાસ્ત કરવામાં આવે, કારણ કે યુસીસી જો લાગુ થશે તો એ અમારા જે બંધારણીય અધિકાર છે, જેમાં આર્ટિકલ 25 છે, જે ભારતના દરેક નાગરિકને પોતાના ધર્મ પ્રમાણે પોતાની ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર આપે છે અને સાથે સાથે પોતાની જે પરંપરાઓ છે, જે રીતિ રિવાજો છે તેને અનુસરવાની પરવાનગી આપે છે. એટલે જો યુસીસી લાગુ થશે તો અમે અમારો જે ધાર્મિક જે રીતિ રિવાજો છે, જે અમે 1400 વર્ષ કરતાં પણ વધારેથી એનું પાલન કરી રહ્યા છે અને જે અમે હદીસ અને જે શરિયાના જે કાનૂન પ્રમાણે અમે ચાલી રહ્યા છે તેનું પાલન કરવામાં અમને તકલીફ થશે. એટલે યુસીસી અને અમારા કુરાન અને શરિયતનો ટકરાવ થશે, આવી સ્થિતિ અમે ઈચ્છતા નથી. એટલે અમે ઈચ્છીએ છીએ કે યુસીસી કમિટી સરકાર નાબૂદ કરે. બીજું વિરોધ એ છે કે યુસીસી કમિટી જે છે એક ચોક્કસ માનસિકતા સાથે કામ કરી રહી છે અને એક ચોક્કસ માનસિકતા અને વિચારધારાના લોકો ત્યાં યુસીસી કમિટીમાં બેઠા છે. એટલે અમે જો પ્રચંડ વિરોધ પણ કરીએ છીએ, છતાં પણ અમારી જે રજૂઆતો છે એ રજૂઆતો કોઈ સાંભળવાનું નથી એવું અમને લાગી રહ્યું છે. એટલે જો એક તરફી જ જો બધું વાતાવરણ હોય તો પછી કમિટીનો કોઈ અર્થ રહેતો નથી એવું અમારું માનવું છે. અને સાથે સાથે આર્ટિકલ 28 અને 29માં પણ અમને જે ધાર્મિક અમારી જે કલ્ચરલ જે અમને પ્રોટેક્શન આપેલું છે અને તેની જવાબદારી રાજ્ય સરકારની છે, છતાં પણ જો રાજ્ય સરકાર આ પ્રકારના જો પગલાં ભરશે તો અમને એવું લાગી રહ્યું છે આ ઘણો દુઃખદ છે અને વખોડવા લાયક છે. શેખ ઇમરાન, એઆઈએમઆઈએમ વડોદરા શહેર પ્રમુખ. આજે એઆઈએમઆઈએમ દ્વારા અમે વડોદરા કલેક્ટર સાહેબને યુસીસીના વિરોધની અંદર આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને વકફ જે એમેન્ડમેન્ટ બિલ જે લાગુ કરવામાં આવ્યું છે ભારત દેશની અંદર, અમે એનો સખતપણે વિરોધ કરીએ છીએ. વકફ બોર્ડની અમારે કોઈ જરૂર નથી, વકફ બોર્ડમાં બદલાવની કોઈ જરૂર નથી, યુસીસીના કાયદાની કોઈ જરૂર નથી. સરકાર દ્વારા વકફ એમેન્ડમેન્ટ બિલ અમારી પર મુસ્લિમો પર જબરજસ્તી થોપવામાં આવી રહ્યું છે. ભારત સરકારે એરપોર્ટો, રાષ્ટ્રીય ધરોહરો અને જે અન્ય સરકારી જે મિલકતો હતી એ તમામને વેચી દીધી છે. હવે વકફનો વારો આવ્યો છે, ધીરે રહીને આદિવાસીઓના જંગલોનો વારો આવશે, ત્યાર પછી દલિતોના હક અધિકારોનો વારો આવશે અને એક સમય પર સંવિધાન બદલી નાખવામાં આવશે. અમને ડર છે કે આ બધી વસ્તુ ના બને, જેના કારણે અમે વકફ એમેન્ડમેન્ટ બિલનો વિરોધ કરીએ છીએ અને યુસીસીનો કાયદો જબરજસ્તી જે લાગુ કરવામાં આવ્યો છે, રંજન દેસાઈ સાહેબની જે અત્યારે કમિટી બનાવવામાં આવી છે એ કમિટી રદ થાય અને વકફનો કાયદો જે છે એને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને બેરિસ્ટર શ્રી અસદુદ્દીન ઓવૈસી સાહેબ દ્વારા જે સુપ્રીમ કોર્ટની અંદર જે પિટિશન દાખલ કરવામાં આવી છે અને એના પર પણ સુનાવણી કરવામાં આવે અને મુસ્લિમોના હકની અંદર આ વકફ એમેન્ડમેન્ટ બિલ રદ થાય તેવી અમારી માંગ છે અને યુસીસીનો કાયદો ગુજરાતની અંદર રદ થાય એવી અમારી માંગ છે. એઆઈએમઆઈએમ પ્રદેશ ઉપપ્રમુખ શાહિદ મંસૂરી.